આજે આપણે અમૂલ કન્ડેન્સ મિલ્કનું ખીર બનાવીશું ફટાફટથી। જ્યારે નાના બાળકોને ખીર કે દૂધપાક જમવાનું મન થયું હોય અને આપણે ચોખાને જ્યારે શેકીએ છીએ પછી દૂધમાં ઉકાળીએ છીએ તો બહુ વાર લાગે છે, અને આવી રીતે જો બનાવશો તો ફટાફટથી બની જશે। તો સૌ પહેલાં વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। સૌ પહેલાં આપણે અમૂલનું કન્ડેન્સ મિલ્ક લેવાનું છે, પછી ઘી લેવાનું છે, ચોખા લેવાના છે, અને આપણે અમૂલ દૂધની થેલી લેવાની છે। હવે આપણે ઘી અને ચોખાને શેકી લેવાના છે। અત્યારે આપણે કુકરમાં જ બનાવીશું, ફટાફટથી બની જાય એટલા માટે। તમે જોઈ શકો છો ચોખાને આવી રીતે એકદમ સરસ શેકી લેવાના છે, એકદમ સરસ હળવા થઈ જાય, વજનમાં હળવા થઈ જશે અને એકદમ સરસ શેકાઈ જાય ત્યાં સુધી શેકવાના છે। થોડા વધારે જ શેકવાના છે, બળી ન જાય એ ધ્યાન રાખવાનું છે। હવે એમાં આપણે અમૂલ દૂધ એડ કરી દઈશું। મેં અત્યારે 500 ગ્રામની એક થેલી આવે છે એ એડ કરેલી છે, ઉપરથી એક્સ્ટ્રા બીજું પણ દૂધ એડ કરેલું છે। હવે આને આપણે 3 થી 4 વિસલ વગાડી દઈશું ધીમા તાપે। હવે 3 થી 4 વિસલ થઈ ગયા પછી આપણે ઢાંકણ ખોલી લેવાનું છે અને એકદમ સરસ ચોખા ચડી જવા જોઈએ। જો ન ચડેલા હોય તો ફરીથી આપણે 1 વિસલ વગાડી દેવાની છે। તમે જોઈ શકો છો ચોખાનો ઉપયોગ આપણે જે રેગ્યુલર ઘરે કરીએ છીએ ભાત માટે એ જ લેવાના છે। જે જાડો દાણો આવે છે એ નથી લેવાનો, એકદમ સરસ પતલો દાણો આવે છે એ લેવાનો છે, અને થોડો વધારે શેકવાનો, એનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે એટલા માટે। હવે એમાં આપણે અમૂલનું કન્ડેન્સ મિલ્ક છે એ એડ કરવાનું છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો। અને પછી એને 5 મિનિટથી 7 મિનિટ સુધી હલાવતા રહેવાનું છે, એકદમ સરસ કટ થઈ જાય ત્યાં સુધી। તો ફટાફટ 10 થી 12 મિનિટમાં જ આપણી ખીર બનીને તૈયાર થશે, તમે જોઈ શકો છો। આપણે જ્યારે ઉતાવળ હોય અને કોઈ મહેમાન આવે કે બાળકોને જો જમવાનું મન થયું હોય તો આવી રીતે આ જે કન્ડેન્સ મિલ્ક ઘરે પડેલું હોય તો આવી રીતે બનાવી શકો છો। અને હા, કન્ડેન્સ મિલ્કને ઘરે કઈ રીતે બનાવી શકાય એનો પણ વિડીયો આપણે બનાવીશું આગળના વિડીયોમાં। તો આવી રીતે મીડિયમ ગેસ ઉપર ચલાવતું રહેવાનું છે અને ઘટ થાય ત્યાં સુધી ચલાવવાનું છે। ઘટ થાય ત્યાં સુધી આવી જ રીતે હલાવતું રહેવાનું છે। અને તમે જોઈ શકો છો આપણે જ્યારે વિસલ વગાડીએ કુકરમાં ત્યારે ચોખાનો દાણો જે છે એ થોડોક આમ ફાટી જવો જોઈએ, એટલો ચડવો જોઈએ, કાચો ન રહેવો જોઈએ, નહીંતર પણ ટેસ્ટ નહીં આવે, એટલો એકદમ સરસ જોઈએ એવો ટેસ્ટ નહીં આવે એટલા માટે। તો આવી રીતે હલાવતું રહેવાનું છે, ઘટ થઈ જાય ત્યાં સુધી જ હલાવવાનું છે આપણે। કન્ડેન્સ મિલ્કથી આપણે જ્યારે દૂધપાક બનાવીએ ત્યારે આપણે ફટાફટથી બની જાય છે, અને ટેસ્ટ તો આપણે જ્યારે ઘરનો મેં આગળના વિડીયોમાં બતાવેલો છે એ પણ આ જ ટેસ્ટ આવશે, ફક્ત એટલો એનામાં અંતર છે કે આ ફટાફટથી બનશે અને ઓલામાં થોડું વાર લાગશે એટલા માટે। એનો પણ વિડીયો મેં મારી ચેનલ ઉપર આપેલો છે, એમાં આપણે દૂધ બાળીને બનાવીએ છીએ દૂધપાક, એટલા માટે એમાં વાર લાગે છે અને આ ફટાફટથી બની જાય છે। ટેસ્ટ તો બેયનો સેમ જ આવશે। તો તમે જોઈ શકો છો આવી રીતે એકદમ સરસ ઘટ થઈ જવું જોઈએ। જ્યારે આપણે ચોખાને શેકેલા હતા ત્યારે થોડા વધારે શેકેલા છે, બળવા નથી દેવાના પણ થોડા વધારે શેકી લેવાના છે। એકદમ સરસ ઘીમાં શેકાય તો ટેસ્ટ એકદમ સારો આવે। કોઈ પણ દૂધપાક કે ખીર બનાવીએ ત્યારે એ જ જોવાનું છે। તો તૈયાર થઈ ગઈ છે આપણે ખીર બનીને। હવે આમાં આપણે મનગમતા કોઈ પણ ડ્રાયફ્રૂટ એડ કરી શકીએ છીએ। અત્યારે મેં કાજુ બદામ અને દ્રાક્ષને એકદમ સરસ ઝીણા કટિંગ કરી લીધા છે, તમે જોઈ શકો છો। તો તૈયાર છે આપણી ખીર બનીને। અને હા, કન્ડેન્સ મિલ્ક કઈ રીતે બનાવી શકાય એનો પણ વિડીયો હું આગળની સાઈડમાં બતાવીશ। જો કન્ડેન્સ મિલ્ક બનાવી અને તૈયાર આપણા ઘરે પડેલું હોય તો કોઈ મહેમાન આવે તો ફટાફટથી બની જશે।